નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આગામી 13 માર્ચ 14 માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં હોળી અને ધૂળેટીના પાવન પર્વની ઉજવણી થવા જઈ રહી છે। તો તમામ જે સરકારી વિભાગમાં કામ કરતા હોય, આઉટસોર્સિંગમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય કે પછી મિત્રો જે છે તે મધ્યાહન ભોજન કર્મચારી, આંગણવાડી કર્મચારી કે પછી આશા વર્કર બહેનો, આ તમામ જે છે તે મિત્રો આ હોળીના તહેવાર પહેલાં સરકાર સામે ક્યાંક ને ક્યાંક તેમના પગાર વધારા અથવા તો કોઈ લાભો જાહેર થાય તેવી મીટ માંડીને બેઠા હોય છે। મિત્રો, આ તમામ અટકળો હોય છે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો હોળી પહેલાં જ આ માનદ વેતન કર્મચારી એટલે કે જે મિડ ડે મિલ એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કર્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં જ આમ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે, કેટલો વધારો થયો છે અને મિત્રો જાણીએ કઈ રાજ્ય સરકારે આ વધારો જાહેર કર્યો છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો હોળી પહેલાં જ કર્મચારીઓને મોટી ભેટ મળી છે, માનદ વેતન વધ્યું, જાણો ખાતામાં પગાર ક્યારે વધશે। તો જ્યારે હોળી પહેલાં કર્મચારીઓ માટે મોટી ભેટો મળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। એક તરફ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને પોલીસ કર્મચારીઓને મોટી ભેટ આપી છે, તો બીજી તરફ ઝારખંડની મહિલા રસોઈયાના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા આ મહિલા રસોઈયાના માનદ વેતનમાં પણ વધારો થવાનો છે મિત્રો। તો હોળી પહેલાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિવિધ વિભાગોમાં કર્મચારીઓને મોટી ભેટ આપી છે। રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે સફાઈ કર્મચારીઓના પગારમાં 2000 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે, જેના પછી હવે કર્મચારીઓને દર મહિને 14,000ની જગ્યાએ 16,000 રૂપિયાના દરે જે છે તે મિત્રો માનદ વેતન ચૂકવવામાં આવશે। આ રકમ એપ્રિલથી ડીબીટી દ્વારા તેમના ખાતામાં મોકલવામાં આવશે। આઉટસોર્સ કામદારોનું લઘુત્તમ માનદ વેતન 18,000 રૂપિયા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આઉટસોર્સ કામદારોને 1 એપ્રિલથી વધેલું માનદ વેતન મળશે। આ ઉપરાંત યુપી પોલીસ કર્મીઓને 1 અઠવાડિયાની રજા મળશે। બધા પોલીસ કર્મીઓને અલગ અલગ સમયે રજા આપવામાં આવશે। મહાકુંભમાં તૈનાત પોલીસ કર્મીઓને મેડલની સાથે 10,000 રૂપિયાનું બોનસ પણ મળશે। પરિવહન વિભાગના કર્મચારીઓને રૂપિયા 10,000 રૂપિયાનું વધારાનું બોનસ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। કર્મચારીઓની મિલકતની વિગતો અપલોડ કરવાની તારીખ હવે 10 માર્ચ છે। તો યોગી આદિત્યનાથ સરકારે ફરી એકવાર કર્મચારીઓની મિલકતના વિગતો આપવાની તારીખ લંબાવી છે। હવે કર્મચારીઓ આગામી 10 માર્ચ સુધી માનવ સંપદા પોર્ટલ પર જઈ અને મિલકતની વિગતો સબમિટ કરી શકે છે। પહેલાં આ તારીખ 28 ફેબ્રુઆરી હતી। જો આ કર્મચારીઓ હવે આ તારીખ સુધીમાં વિગતો નહીં આપે તો તેમને માર્ચનો પગાર મળશે નહીં। મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે આ સંદર્ભમાં તમામ વિભાગના વડાઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે। અત્યાર સુધીમાં રાજ્યના 7,08,588 કર્મચારીઓ એટલે કે 85% કર્મચારીઓએ તેમની મિલકતો વિશે ઓનલાઈન માહિતી આપી છે, પરંતુ હજુ પણ 15% કર્મચારીઓએ માહિતી આપી નથી। ઝારખંડના રસોઈયાઓને પણ માનદ વેતનની મોટી ભેટ આપવામાં આવી છે। તો આ ઉપરાંત ઝારખંડના જામુમો સરકાર એટલે કે હેમંત સોરેન સરકાર દ્વારા સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન બનાવતી મહિલા રસોઈયાઓને પણ હોળી પહેલાં ખૂબ જ મોટી ભેટ આપી છે। રાજ્યની હેમંત સોરેન સરકારે આ રસોઈયાઓના માનદ વેતનમાં વધારો જાહેર કર્યો છે। હવેથી આ રસોઈયાઓને 3,000 રૂપિયાનું માનદ વેતન મળશે। મંત્રી યોગેન્દ્ર પ્રસાદે શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ત્રીજા પૂરક બજેટમાં આ રકમની જોગવાઈ કરવામાં આવી છે। તો આમ મિત્રો હોળી પહેલાં જ્યારે તમામ જે સરકારી કર્મચારીઓ માટે જે રીતે મિત્રો રાજ્ય સરકારો પીટારા ખોલી રહી છે, તમામ વચ્ચે આ મધ્યાહન ભોજન યોજનાના રસોઈયાઓના પગારમાં 1,000 રૂપિયાનો વધારો ઝારખંડ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। અને હોળીના તહેવાર સાથે જ મિત્રો આ ફેબ્રુઆરીનો પગાર જે માર્ચ મહિનામાં ચૂકવવામાં આવશે, તેમાં જ મિત્રો ઝારખંડના રસોઈયાઓને આ 1,000 રૂપિયા પગાર જે વધ્યો છે તે વધારો ચૂકવી દેવામાં આવશે તેવા ન્યૂઝ મળ્યા છે। જય હિન્દ, અસ્તુ।